આમાં લખ્યું છે ને સત્યનો આગ્રહ છૂટી જાય છે, તો કે સત્યનો આગ્રહ તો હોય ને કે છે આ બધા સત્યાગ્રહ કરે. આગ્રહ છૂટી જાય વગર તો વિતરાગ ઓળખાય જ નહીં ને. મારું સાચું છે તે ભલે ને સાચું હોય, પકડી તો હતી સત્ય ના હોય, વિતરાગ ના હોય. આગ્રહ નહીં, વિતરાગ ના આગ્રહ જ ના હોય ને. એ નિરાગ્રહી થાય તો આપણે નિરાગ્રહી થઈએ તો વિતરાગ ઓળખાય નહીં, તો વિતરાગ ઓળખાય નહીં. સરસ વાક્ય લખ્યું છે. જયારે સત્યનો આગ્રહ બોલે બોલે જ્યારે સત્યનો આગ્રહ છૂટી જાય છે, ત્યારે સત્યનો આગ્રહ છૂટી જાય છે, ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે, ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. અમે અત્યારે ધોળો દિવસ છે ને, તો તમે કહો કે અંધારું થઈ ગયું તો અમે કહીએ તમે જુઓ તો ખરા, તપાસ તો કરી આવો. અજવાળું છે હજુ, તમે ફરી વાર કહો ના અંધારું જ છે, પછી બરોબર છે શું કરીએ, ક્યાં બેસી રહી તમારી જોડે આખી રાત? ના ના, કારણ કે તમને સત્યનો આગ્રહ છે. શું સત્યનો કે અસત્યનો પણ આગ્રહ આગ્રહ છે, આગ્રહ નહીં, અમને છોડી દઈએ. અમે તો માથાફોડ નહીં. કઈ બેસી રહી આખી રાત? કેટલા જણા આવા? હા, એમાં પાછો આર્ગ્યુમેન્ટ કર, રાગ જો વધવાના, એમાં અર્થ નહીં. આગળ ચાલો બાળી. હા, પ્રગતિ રૂંધાય બધી. ખરી વાત. સત્યનો આગ્રહ છૂટી ગયો હોય તે ઓળખી શકાય, એ તો ઓળખે નહીં. લોકો એવું લાગે આ કઈ જાતના, આ કઈ જાતના, આ કઈ જાતના એવું લાગે, પણ સાચી જાત ના સમજણ પડે. બરોબર, જે સમજે એ જ સમજે, બીજાને સમજે. આગ્રહ છૂટી જાય બધા તો આગ્રહ, બધા આગ્રહ એ જ અહંકાર. મોટો મોટો અહંકાર. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે. હા, એ જ. આ પેલું આગલું વાક્ય શું છે? આગલા વાક્યના ઉદ્દેશ્ય લખ્યું છે. ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે. શું છે? ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત ત્યાં પમાય છે. અહીં અમે જ્ઞાન આપીએ છીએ તે એક સમય શુદ્ધ ચિત્તને પામી જાય છે. એક સમય શુદ્ધ ચિત્તને કેવળ પામે. જ્ઞાન થતા સુધી છોડતું નથી આજ્ઞા. જે એક સમય શુદ્ધ ચિત્તને પામે છે, એક કેવું સમય જ ની જરૂર છે. એક સમય થયું જ નથી જગતને. ઓહો, એક સમય જગતે જોયું જ નથી, જોયું નથી. સાંભળ્યું નથી, આત્મામય થયો નથી. એક સમય થઈ ગયો, થઈ ગયો. કેવળ જ્ઞાન સુધી એ છોડે નહીં પછી. હા, આવું શાસ્ત્રમાં ખોળવા જઈએ ક્યાં જડે? આ બધું શાસ્ત્ર છે. અમારો કોઈ પણ શબ્દ આ પુસ્તકમાં ના આવ્યું હોય એવું બન્યું નથી. તો બધું જળે રહ્યું ને. અત્યાર સુધી જે અમે બોલ્યા હા. તે બધા ભાવ હતા એમના પુસ્તકમાં બધા આવી ગયા. ઝવેર્યું નતું. તારે જ્ઞાની પુરુષ ભાન કરાવશે કે જગત ને તું અડ્યો છું, વધતું તને કોઈ અડેવી નથી. શું? તારે કહે છે કે મારે કઈ જરૂર નથી આ લોકોનું અડે તે નહીં. તક ના, તારે કોઈ જરૂર જ નથી. તું તને અવલંબન જ નથી જગતમાં. તારે ભાનમાં આવે. શું? તારે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. નહીં ચિંતા ઉકળાટ કશું નહીં. ચિંતા ઉકળાટ પર વસ્તુમાં થાય છે, એનું માથે રહી લે સચવી. અને આમ એનામાં તારું નહીં, પેલે ગયા મિયાબેન ત્યાં થાય છે, તને શું થાય છે? મિયાબેન તો આપણે શું 40 થતો એ તેમાં આપણે શું આપણે આપવાને તો થાય જ નહીં એ વસ્તુ. પણ અનાદિની ભ્રાંતિ તે વિચારે પાડી દે બધું. એકલો આત્મા જાણવાનો છે, સ્થિર થવાનું. શ્રદ્ધવાનો છે, મસ્તી થવાનું છે. અને તે પોતાનો આત્મા. પાર્કે ઘેર સ્થિર થવાનું નથી કહેતા. પેલો જાણવાનું. કયો ભાગ આત્મા છે, આ અર્થ છે, આ પ્રાણ છે, આ બધું છે. તો આત્મામાં જ સ્થિર થાવ. પછી સ્થિરતા. બધા બુમા પડે છે. સાકર ગરી છે એવું બધા બુમા પડે છે. અને જ્ઞાની પુરુષો ગરી કે, બીજું કોઈ શબ્દ કઈ નવા કહેવાના હતા. તો જ્ઞાની પુરુષો ગરી એટલે શું એવું દેખાડે છે. જો અને પેલા બધા ચોકમ ઠોક બધું એને જ ચાખ્યું નહીં. દાદા, ઉપયોગ અને જાગૃતિ એ બેનું સમજાવવાનું એક જ વસ્તુ. એક જ વસ્તુ. જાગૃતિ ને અમુક જગ્યાએ નક્કી કરવું એનો ઉપયોગ.
એ જાગૃતિ બીજામાં ન પેસી જાય. સંસારમાં કોટ ડફામાં જાગૃતિ વર્ત્યા કરે. હા જોજો અહીંયા આમ થઈ જશે, આમ થઈ જશે, ત્યાં જાગૃતિ વર્ત્યા કરે. સમજ પડી ને? હા જ્યાં જાગૃતિ વર્તે ત્યાં ઉપયોગ કહેવાય. સમજ પડી ને? હા. પણ એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ કોને કહેવાય છે? કે જે શુદ્ધ આત્માને અંગે જ ઉપયોગ ગોઠવો કે છે. આત્માનો અંગેનું દાદા ઉપયોગ આત્મામાં રહે એટલે આજ્ઞામાં ઉપયોગ રહ્યો ને એટલે બહુ થઈ ગયું. આત્મામાં જ રહ્યો કહેવાય. આજ્ઞામાં ઉપયોગ રહ્યો, 5 આજ્ઞા આપી છે ને, એમાં ઉપયોગ રહ્યો એટલે આત્મામાં જ રહ્યો. સમજ પડી ને? કારણ કે પેલું આજ્ઞામાં રહે તો જ આત્મામાં રહેવાય છે ને પછી. સમજ પડી ને? એટલે આજ્ઞા એ જ મોટા મોટી છે. આજ્ઞામાં રહ્યો ને શુદ્ધ રિલેટિવ રિયલ જો કરતો કરતો ચાલે એટલે બસ જાણવું કે બસ થોડી છેલ્લી દશા આવી ગઈ. શું કહ્યું? વાંધો ઉઠાવ કોઈ? નરસિંહ વાંધો કેમ તમે આવું જોઈને ચાલો છો? એમાં વાંધો છે ને આ લોકો ડાફો મારે દુકાનોમાં, ટી ટ્રેડિંગ કંપની, ફલાણી ટ્રેડિંગ કંપની, જુઓ કેવું છે. અને તમે છે તો બીજા ઉપયોગમાં રહો. એ પેલા સનેપાત ઉપયોગ કહેવાય. શું કહેવાય? સનેપાત સનેપાત, જેનું કોઈ લક્ષ્ય જ નહીં. વેપારના માટે હતો ઉપયોગ, જાણે વેપારનો. ધર્મના માટે હોય તો ધર્મ માટે, વિષય માટે હોય તો વિષય માટે, પણ વિષય નહીં, ધર્મ નહીં, કઈ સનેપાત ઉપયોગ સનેપાત વાળો થઈ જાય ને. દાદા પરમાનંદ અને પરમ શાંતિ, શાંતિ લેવા દેવા નથી. તો આગળ બધી શાંતિ તો નામ આનંદ પાડ્યું. અને શાંતિ એક જ ને. અહીં તો નામ તમારું શાંતિનાથ નહીં પાડ્યું? શાંતિનાથ ભગવાન નામ નતું. લોકોને શાંતિ ગમે છે, આનંદ નથી જોઈતો. પણ એ આનંદ શાંત જ હોય ને દાદા. હે? પરમ આનંદ એ તો શાંત જ હોય ને. શાંતિ એમાં આનંદની કઈક એ છે. શું છે? શ્વાસ. આનંદમાં શાંતિની શ્વાસ નથી. નહીં સ્થિરતા. આનંદ તો ચોખ્ખો આનંદ હશે. આ શાંતિ છે ને એ ભૌગોલિક વસ્તુ છે. આનંદનો છાંટ છે થોડીક. જો જેમ દૂધમાં હાકર નાખે, આખું દૂધ હાકર વાળું થઈ જાય. હા સમજ પડી ને? છતાં હાકર તો ના જ કહેવાય ને. શાંતિ તો લગન બજાવતા રે ભાઈ. મૂર્છિત શાંતિ એ રે. શું કહે? પણ તારે દાદા સ્વરૂપમાં સ્થિરતા એ તો શાંતિ જ ને. હા, શાંત કે આ જગતના લોકો શાંતિ કહે છે તે એનો અહીં શાંતિ. હા જગતની સ્થિરતા એ જ શાંતિ તો આપણે કહેવા માટે કહીએ. સ્થિરતા એટલે સ્થિર જ, બીજું કઈ જ બસ બસ ભાગ્ય જ નહીં ને. નહીં. આમાં સ્થિર થયો એટલે પેલામાં થયો અસ્થિર. શું થયું? હા અને આમાં સ્થિર છે, સંસારમાં સ્થિર છે તો પેલામાં અસ્થિર છે. સંસારના ચોક્કસ રહ્યા નથી ને તમે? હે? ક્યાં ખોટ દેશે, કઈ બહુ ખાસ એવું ઉપયોગ નથી થતો ને. જય સચ્ચિદાનંદ. આવો શુદ્ધ ઉપયોગ. પહેલા શુભાશુભ ઉપયોગ હતો. હા શુભાશુભ ઉપયોગ. શુભાશુભ. આ શુદ્ધ ઉપયોગ. હું શુદ્ધ આત્મા છું, પોતાનું એ દ્રષ્ટિ રાખી કે એ ઉપયોગ છે. અને અમારો શુદ્ધાત્મા બધે જુઓ તે ઉપયોગ. જો અને કોક કશું નુકસાન કરતો હોય આપણો, તો એ આપણને એ કરતા ન દેખાવો એ ઉપયોગ કહેવાય. શું કહે? એ પોતે કરતા ના દેખાય, પોતે કરતા. કરતા દેખાય તો આપણને એના પર દ્વેષ થાય. હા એટલે બધી રીતે શુદ્ધ ઉપયોગ. એ જ સંપૂર્ણ ચારિત્રનું કારણ છે શુદ્ધ ઉપયોગ. જો સંપૂર્ણ. ચારિત્ર ઠેઠ છેલ્લા ચારિત્ર ભગવાન જે ચારિત્રમાં હતા તે પર પરિણીતિ તો આપણા આ જ્ઞાન આપ્યું ત્યાંથી રહેતી નથી. પર પરિણીતિ ના ઉત્પન્ન થાય એ બહુ મોટું કહેવાય. તે તો આપણે જ્ઞાન આપીએ ત્યારથી જ નહીં રહેતી. હવે રહેશે પર પરિણીતિ? દાદા આમ તો સ્વપરિણતિમાં જ આવી ગયા. હા હા. પછી પછી આમ પ્રવૃત્તિમાં ધ્યાન ન રહે
પ્રવૃત્તિ વખતે એ ભૂલી જવાય એટલું જ. નહીં પણ પર પરિણતિ રહેતી નથી ને. પર પરિણતિ એ વખતે ન કહેવાય ને, ભૂલી જાય ત્યારે. ભૂલી જાય ત્યારે ન કહેવાય ને. કેમ? બીજી પ્રવૃત્તિમાં આ લક્ષ ન રહે. બીજી પ્રવૃત્તિ મહાવીર સ્વામી નહીં કરતા હોય, હેડતા ચાલતા હોય, ઉપદેશ ચાલતા હોય, નહીં બોલતા હોય, દેશના હાલતા હશે. પ્રવૃત્તિ એમને નથી. એ વખતે પર પરિણતિ ન કહેવાય ને. એ એ વખતે પર પરિણતિ ન કહેવાય કોને? અમારે. પર પરિણતિ નો અર્થ હા, એટલે એ સમજાવો. સમજ્યા નથી. પર પરિણતિ એવી હેલી નથી સમજાય. હા, એટલે એ સમજાવો. હું કરું છું તે પર પરિણતિ કહેવાય. હા, હમણાં મારું બગાડ્યું એમ કહે તે પર પરિણતિ કહેવાય. જો બીજામાં એ પર પરિણતિ. હા, આ કઈ પણ પર પરિણામ ઉભો થયો, પર પરિણામ ને પોતાનો પરિણામ માનવો એનું નામ પર પરિણતિ. શું સમજ પડે ને? તે આપણે જ્ઞાન આપીએ ત્યારથી પર પરિણામ ને પોતાનો પરિણામ માનતો જ નથી. સમજાય છે ને? એટલે સ્વપરિણતિ ને માને છે, પોતાના પરિણામોને જ માને છે. શું છે? પોતાના પર. પણ બીજા બધું આ અંદર બહુ ડખો સાધારણ થઈ જાય. જ્ઞાન અક્રમ વિજ્ઞાન છે ને, એટલે પરિણતિ બદલાતી નથી. જો પરિણતિ બદલાય એટલે તો કાચું પડી જાય. હા, બરાબર છે. આ સમકેતી જીવને વ્યવહારમાં છે તે આમાં ક્રમિક માર્ગે સમકેતી જીવને સ્વપરિણતિ રહે અને પછી પરપરિણતિ વધારે રહે આખો દાડો. એમાં થોડો વખત સ્વપરિણતિમાં આવે. જો એટલે સ્વપરિણતિ પરિણતિ ભેદ પાડેલા. તે સમકેતી બહુ જ જૂજ સ્વપરિણતિમાં હોય, નહીં તો આખો દાડો પરપરિણતિ હોય. સમકેતી હોય તો જેટલો વખત આત્માનો એ પડે તે શબ્દથી. કેવું? શબ્દની પ્રતીતિ. હા, શબ્દ. એટલે આ તો પરપરિણતિ છે જ નહીં, સ્વપરિણામને માનવા વાળા છે. કેવું? સ્વપરિણામ. દાદા, સંકેતીય સ્વપરિણામને જ માને ને. હમ સંકેત જેને થયું, સંકેત જેને થયું, હમ. અંશે અંશે રહેવાનું એને, સર્વાંશે ના રહે. અંશે સ્વપરિણામ રહે, બહુ અંશે પરપરિણામ રહે. તો હું કરતા ભાવ જાય ને, હા, અને હમો કરતા ભાવ ના જાય. આમ કર્યું તેમ કર્યું, ઠેઠ ડખો, ઠેઠ છેલ્લા અવતારમાં એ ડખો. ત્યાં પરપરિણિત હોય. છેલ્લા મોક્ષ જતા પહેલા 15-20 વર્ષ તો ના હોય. ત્યાં સુધી ડખો. નહીં તો પરપરિણિત જ નથી. આ વ્યવસ્થિત જ્ઞાનને લઈને પરપરિણિત શુદ્ધાત્માનું લક્ષ બેઠું વ્યવસ્થિત જ્ઞાન. એટલે આ કરે છે એવું છે તે ઉપર નથી પેશ થતો. કરતા ભાવ પહેલેથી કાઢી દે. કરતા ભાવ તમારો નહીં, પણ બીજાનો કરતા ભાવ ઉડી ગયો. હા. બીજો કરે છે, તે કરે છે, તેઓ કરે છે, એ બધું ઉડી ગયું. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, બધું ઉડી ગયું. નિમિત્ત ભાવ આવી ગયો. શું કહ્યું? અને વ્યવસ્થિત કરતા છે. એટલે વ્યવસ્થિત કરતા પર રાગદ્વેષ કોઈ થાય નહીં, વિતરાગ થાય. શું કહ્યું? વ્યવસ્થિત કરતા થાય તો વિતરાગ થાય ને. કે વ્યવસ્થિત પર રાગદ્વેષ કરે, આવી જાય વ્યવસ્થિત કે ના કરે. આ બોરી લેવા કરે, ના કરે. પરપરિણિત પારકો પરિણામ આ જે કરે છે વ્યવસ્થિત, આપણે માનવું હું કરું છું એમનો પરપરિણામ આરોપ કરવો. શું કહ્યું? પરદ્રવ્યનો પરિણામ છે તેને સદ્રવ્યનો પરિણામ માનવું, તો એ નંબર પરિણતિ. તદ્દન માટીવાળું દેખતું હોય તો કે છે માટીવાળું છે, તો માટીમાં ખરેડેલું છે. ઉડતું કંઈક ઉજરું થશે મૂર્તિઓમાંથી. આ બગડવાનું શું રહ્યું? બગડી તો ગયેલું જ છે. અને એ જાણે પરિણતિ તે જ્ઞાનીઓ વખત આવેલી ચાલુ તે આ લોકો પરિણતિ ગાગા કરે. એ મિથ્યા તો થઈ જાય, મિથ્યાથી બેસી જાય. અરે મિથ્યા તો મને મિથ્યા તો ઢગલો થઈ ગયો છે. મિથ્યા તો